દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને 10 લાખનું અનુદાન. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જરૂરિયાત દર્દીઓ માટે ₹10 લાખનું અનુદાન આપવામાં આવેલ છે. હોસ્પિટલ ઘણા વર્ષોથી મેડિકલ ક્ષેત્રે પોતાનું યોગદાન આપતી આવી છે. હોસ્પિટલમાં આવતા સૌ દર્દીઓને ઉત્તમ સારવાર અને સેવા મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલ હંમેશા અગ્રેસર રહે છે. બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હોસ્પિટલને ઘણી બાબતમાં સહયોગ કરેલ છે. તેમના સેવાભાવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એવા દર્દીઓ જે પોતાની આર્થિક સમસ્યાઓના કારણે પોતાની સારવાર સાથે અદેખાઈ કરી લે છે તે માટે બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સેવાભાવી રૂપે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ₹10 લાખનું અનુદાન કરવામાં આવેલ છે. શ્રી જયેશભાઈ પટેલે જણાવ્યું કે હોસ્પિટલ એક ખૂબ જ સારી અને દર્દીને ગમે એવી સેવા પ્રદાન કરે છે. કોઈપણ દર્દી જે પોતાની સારવાર આર્થિક સમસ્યાને કારણે અધૂરી મૂકી જાય છે તેવા દર્દીઓ માટે આ અનુદાન આપવામાં આવેલ છે. તેવા કોઈપણ દર્દી સારવારથી વંચિત ન રહી જાય તેવો અમારો પ્રયાસ છે અને ભવિષ્યમાં પણ અમે આવા દર્દીઓ માટે અગ્રેસર રહીશું. આ પ્રેસ કોન્ફરન્સમાં બીજીપી હેલ્થકેર તરફથી શ્રી જયેશ પટેલ ડાયરેક્ટર અને શ્રી ઉત્સવ પટેલ હાજર હતા તથા હોસ્પિટલ કમિટી મેમ્બર શ્રી દશરથ પટેલ અને AIDSના જનરલ મેનેજર ડૉક્ટર નિનાન ઝાલા તથા મોદી હોસ્પિટલ વતી ડૉક્ટર આત્મી દેલીવાલા દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. નમસ્કાર, હું ડૉક્ટર આત્મી ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. સૌ બધા જાણે છે કે જયાબેન મોદી હોસ્પિટલમાં કોવિડ પછી ઘણા નવા ડેવલપમેન્ટ થતા આવ્યા છે. એ ડેવલપમેન્ટના ફળ રૂપે જે કન્ટિન્યુઅસ એક્ટિવિટીઝ થાય છે હોસ્પિટલમાં એને સપોર્ટ કરવા માટે બધી જ કંપનીઓ સાથે આવીને જયાબેન મોદી હોસ્પિટલને ઘણો સપોર્ટ કર્યો છે. એ જ સપોર્ટના ભાગ નીચે આજ રોજ જયાબેન મોદી હોસ્પિટલને બીજેપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જયેશભાઈ અને એમના ફેમિલી દ્વારા 10 લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે. બધી કંપનીઝમાંથી આપણને જે ડોનેશન મળે છે એનાથી આપણે નવી એડવાન્સ ટેકનોલોજી ડેવલપ કરતા આવ્યા છે હોસ્પિટલમાં, પણ એ એડવાન્સ ટેકનોલોજીનો ફાયદો લઈ શકે તે માટે ઘણા બધા પેશન્ટ્સ પાસે મા કાર્ડ નથી હોતું અને પેશન્ટ્સ ફાઇનાન્શિયલી અફોર્ડ નથી કરી શકતા ટ્રીટમેન્ટ, તો એના માટે એક કોર્પસ ઊભું કરવામાં આવ્યું છે જયાબેન મોદી હોસ્પિટલમાં. એ કોર્પસમાં જયેશભાઈ અને બીજેપી કંપનીમાંથી આપણને 10 લાખનું ડોનેશન આપ્યું છે, જેના દ્વારા જે પેશન્ટ પાસે મા કાર્ડ નથી અને જે ફાઇનાન્શિયલી અફોર્ડેબલ નથી એ પેશન્ટની આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ. અને આ કોર્પસ આપણે ડે બાય ડે લોકોની અવેરનેસ કરીને મોટું કરીશું, જેનાથી વધારે પેશન્ટને ફાયદો થઈ શકે હોસ્પિટલ થ્રુ. અને જે ટેકનોલોજી ડેવલપ થાય છે હોસ્પિટલમાં એના લાભ બધા જ પેશન્ટ લઈ શકે એવી આશા સાથે કોર્પસ ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમના જે ડોનેશન આપવામાં એમને જ્યારે નક્કી કર્યું 20 દિવસ પહેલાં, એ 20 દિવસમાં આપણે અત્યાર સુધી 2 પેશન્ટને ટ્રીટમેન્ટ આપી છે. 2 પેશન્ટ ડિસ્ચાર્જ થઈ ગયા છે ખૂબ સારી રીતે અને બીજા 2 પેશન્ટ અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં અંડર ટ્રીટમેન્ટ છે. આવી જ રીતે કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહે અને આપણે ખૂબ મોટું કોર્પસ ઊભું કરી શકીએ એવી આશા સાથે ધન્યવાદ. થેન્ક યુ સો મચ. હું જયેશ બી પટેલ, બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર છું. હું જયાબેન મોદી હોસ્પિટલમાં લગભગ 2 વર્ષથી જોડાયેલો છું, કમિટીમાં છું અને મેં આ હોસ્પિટલને જોયું છે. દર મહિનેના મંથલી રિપોર્ટ્સ પ્રમાણે હું સારી રીતે હોસ્પિટલના એક્ટિવિટીઝ વડે અવગત થયો છું હવે, અને હોસ્પિટલનું કામકાજ બહુ જ સારું છે. મંથલી રિપોર્ટ્સ પ્રમાણે ઉત્તરોત્તર કામકાજ વધતું જ જાય છે. કેન્સરનું તો કદાચ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં નંબર 1 સેન્ટર છે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં. કોઈ પ્રાઇવેટ સેન્ટર બી નથી કે જ્યાં આવા પેશન્ટ્સ લાભ લઈ શકે. એટલે પ્રેરાઈને હોસ્પિટલની એક્ટિવિટીઝથી પ્રેરાઈને અમે બીજીપી હેલ્થકેર તરફથી દર વર્ષે 10 લાખનું ડોનેશન આપીએ છીએ. આ અમારું 3જું સતત ડોનેશન છે અને આપણે મીટિંગ્સથી પ્રેરાઈને હોસ્પિટલમાં ડામા પેશન્ટ્સને વધારે લાભ મળે એ માટે આ વખતે મેં અમારું ફંડ ડામા પેશન્ટ્સ માટે એલોકેટ કર્યું છે, જેથી કરીને જયાબેન મોદીમાંથી કોઈ ગરીબ પેશન્ટ સારવાર વગર
પાછો ના જઈ શકે એ હેતુથી મેં ડામા પેશન્ટ્સ માટે આ ફંડ એલોકેટ કર્યું છે અને હું ઈચ્છું છું કે ડામા પેશન્ટ્સ માટે એક ભંડોળ ભેગું થાય જેથી કરીને ડામા પેશન્ટ્સ એટલે કે જે લોકો ગરીબ છે અને એફોર્ડ નથી કરી શકતા ટ્રીટમેન્ટ એ લોકોને હોસ્પિટલમાંથી આવી સારી હોસ્પિટલમાંથી પાછા ના જવું પડે અને એ લોકો બી આ સારામાં સારી સુવિધાઓનો લાભ લઈ શકે. સો થેન્ક યુ ફોર ધ ઓનર given to me by Jayaben Modi Hospital. Thank you.